નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી। અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી હસીના મંસૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું। તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશથી આયોજિત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે। સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે। આ ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરે પણ સંબોધન કર્યું હતું। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે જિલ્લાની ઉદ્યમી મહિલાઓ, કર્મયોગીઓ તથા વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સખી મંડળની મહિલાઓ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા માહિતી વિભાગના સહાયક માહિતી અધિકારી અને માહિતી મદદનીશ, રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના પ્રાંત અધિકારી શ્રી તેમજ સંગીત, લેખન અને રમતગમતમાં અગ્રેસર રહીને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને સન્માનપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ મહિલા સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, DRDA ડાયરેક્ટર શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિત અન્ય જિલ્લા પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી। આ સંમેલન દ્વારા અરવલ્લી જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં આ વધુ કાર્યક્રમો યોજાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ।